આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। જામનગરમાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થયા છે। તો જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે તો બીજી તરફ ગ્રેન માર્કેટ સટ્ટા બજાર પાસે ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો। ઇમારતનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિ દબાયો હતો। ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। તો જામનગરમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો। ગ્રેન માર્કેટ સટ્ટા બજાર પાસે ઇમારતનો ભાગ છે તે ધરાશાયી થતા એક વ્યક્તિ દબાયો હતો। વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। તો જામનગરમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રેન માર્કેટ સટ્ટા બજાર પાસે ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિ કાટમાળ નીચે દબાયો હતો। તો ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। તો જામનગરમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રેન માર્કેટ સટ્ટા બજાર પાસે ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે।